નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. મિત્રો, આજની વિડીયોમાં વાત થશે વરસાદ બાદ રસ્તાઓ ખખડધજ, તંત્ર ઘોર નિંદ્રામાં જોવા મળ્યું છે. આગળ વાત થશે અમદાવાદમાં કુખ્યાત બુટલેગરના પુત્રનું અપહરણ. ડિસ્કો એમ્બ્યુલન્સ આ હાઈવે છે કે પછી સ્પીડ બ્રેકર? ખેડૂતોની મહેનત ગઈ છે પાણીમાં. વંદે ભારત ટ્રેન ચલાવવા મુદ્દે ઝપાઝપી. ભોજન ન મળતા ટ્રક ડ્રાઈવરે હોટલની બહારના વાહનોને કચડ્યા. રાજ્યમાં મોત આપતા ખાડાઓ જોવા મળી રહ્યા છે. રોજકી ડેમ આ સિઝનમાં પહેલીવાર ભરાયો છે. અંબાણી પરિવારના ઘરે બાપા પધાર્યા. આગળ વાત થશે તમન્યા ભાટનાને રાધા બનવું ભારે પડ્યું છે. સોનાના ભાવમાં થયો છે વધારો. યોગીની નજર ગીધ જેવી છે. આગળ વાત થશે મેગા સિટીમાં ડેન્ગ્યુને કહે 3 બાળકોના થયા છે મોત. હવે મિત્રો સમાચારો વિસ્તારથી. મેગા સિટીમાં મચ્છરજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું છે. ઠેર ઠેર વરસાદી પાણી ભરાતા તેમાં મચ્છરનો ઉપદ્રવ વધતો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગની માહિતી મુજબ ડેન્ગ્યુના 688 કેસ નોંધાયા છે અને 3 બાળકીના ડેન્ગ્યુના કારણે મોત થયા છે. જ્યારે ડાયમંડ સિટી સુરતમાં ડેન્ગ્યુના 71 કેસ નોંધાયા હતા અને એક પરિણીતાનું ડેન્ગ્યુના કારણે મોત થયું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યોગીની નજર ગીધ જેવી. સીએમ અને ધનખડે સ્કૂલની શૂટિંગ રેન્જમાં પિસ્તોલથી નિશાન લગાવ્યું. બંને અનેક રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું, જેમાં સીએમ યોગીએ સ્કૂલમાં રાખેલી મશીન ગન અને હાઈટેક હથિયારો હાથમાં લઈને જોયા. યોગીએ કહ્યું હતું કે દેશની પહેલી સૈનિક સ્કૂલ 1960માં લખનૌમાં સ્થાપિત થઈ હતી. ઉપરાષ્ટ્રપતિએ સીએમ યોગીના વખાણ કર્યા. આમ તો યોગીની દ્રષ્ટિ તીક્ષ્ણ છે, પરંતુ મારા કેસમાં ગીધ જેવી રહી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોનાના ભાવમાં વધારો થયો છે. આવનારા દિવસોમાં સોનાના ભાવ વધી શકે છે. ગોલ્ડમેન સૈસાનો અનુમાન છે કે નજીકના ભવિષ્યમાં સોનાના ભાવમાં વધારો થશે. ફર્મનું માનવું છે કે સોનું જોખમ સામે બચવા માટેના સાધન તરીકે લોકપ્રિય બની રહ્યું છે. આવામાં છેલ્લા 2 વર્ષમાં સોનાના ભાવમાં આવેલી જબરદસ્ત તેજીના કારણે વૈશ્વિક રોકાણકારો જેઓ અંતર જાળવી રહ્યા છે તેઓ ફરીથી સોના બજારમાં પ્રવેશ કરી શકે છે. 2025ની શરૂઆતમાં સોનું $2700 સુધી પહોંચી શકે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તમન્યા ભાટિયાને રાધા બનવું ભારે પડ્યું છે. બી ટાઉન અને સાઉથની ગ્લેમર ક્વીન તમન્યા ભાટિયા ઘણા સુંદર હીરોઈનો પર પણ ભારે પડે તેમ છે, પરંતુ તેની તાજેતરની તસવીરોએ ફેન્સને નારાજ કરી દીધા છે. ભારે ટ્રોલિંગ બાદ આખરે તમન્યાએ સોશિયલ મીડિયા પરથી પોતાના ફોટા હટાવવા પડ્યા છે. તમન્યા ભાટિયાએ થોડા દિવસો પહેલાં રાધા રાની તરીકે ડિઝાઇનર માટે ફોટોશૂટ કરાવ્યું હતું. જો કે ટ્રોલ થયા બાદ તમન્યા ભાટિયાએ આ તમામ ફોટો ડિલીટ કરી દીધા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાણી પરિવારના ઘરે બાપા પધાર્યા. દર વર્ષની જેમ આ વખતે પણ અંબાણી પરિવારના આંગણે એન્ટિલિયાના રાજાનું સ્વાગત કરાયું છે. એન્ટિલિયામાં ખૂબ જ ધામધૂમથી બાપાનું આગમન થયું હતું. અનંત અને રાધિકાના લગ્ન પછી આ તેમની પહેલી ગણેશ ચતુર્થી છે. તેઓ બાપાની ભક્તિમાં લીન જોવા મળ્યા હતા. શુક્રવારે સાંજે તેમના ઘરે ભગવાન ગણેશજી પધાર્યા હતા, જેમાં ઈશા અંબાણી પોતાના બાળકોની સાથે જોવા મળ્યા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રોજકી ડેમ આ સિઝનમાં પહેલીવાર ભરાયો છે. ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે ભાવનગરમાં ઉપરવાસમાં સારો વરસાદ પડ્યો છે. તેથી આ સિઝનમાં પહેલીવાર રોજકી ડેમ છલોછલ ભરાઈ ગયો છે. તેથી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. નીચાણવાળા 10 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે, જેમાં થોરાડા, ગોરસ, સાગનિયા, લખુમપરા સામેલ છે. કુંભણ, નાના જાદરા, ઉમણી યાદવરે, મહુવા અને કરતર સહિતના ગામોમાં પણ એલર્ટ પર છે. ડેમ ભરાતા ત્યાંના ખેડૂતો આનંદમાં છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં મોત આપતા ખાડા તૈયાર. ગુજરાતમાં વરસેલા ભારે વરસાદને કારણે ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, જેના કારણે વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. જીવ પણ ગયા છે. 4 મહાનગરપાલિકામાં સૌથી વધુ અકસ્માતોની ટકાવારી રાજકોટની છે. તેમાં રાજકોટમાં ખાડાઓથી થતો મૃત્યુદર 9.7% થયો છે, જેમાં વડોદરામાં ખાડાઓથી થતો મૃત્યુદર 7.4% છે તથા અમદાવાદમાં ખાડાઓથી થતો મૃત્યુદર 7.4% છે. તેમાં સુરતમાં ખાડાઓથી થતો મૃત્યુદર 5.5% જોવા મળ્યો છે.
મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભોજન ન મળતા ટ્રક ડ્રાઈવરે હોટલની બહાર વાહનો કચડ્યા. મહારાષ્ટ્રના પુણેમાં એક ટ્રક ડ્રાઈવરને ખોરાક આપવાની ના પાડવી એ હોટલ સ્ટાફ તેમજ ત્યાંના ગ્રાહકો માટે નુકસાનકારક સાબિત થયું છે. ભોજન પીરસવાની ના પાડવાથી ગુસ્સે ભરાયેલા ટ્રક ચાલકે હોટલના સામે પાર્ક કરેલા તમામ વાહનોને ટક્કર મારીને બદલો લીધો અને અંતે ડ્રાઈવરે ટ્રક સાથે હોટલના મુખ્ય ગેટને પણ ટક્કર મારી દીધી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર આ ડ્રાઈવર દારૂના નશામાં હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વંદે ભારત ટ્રેન ચલાવવા મુદ્દે ઝપાઝપી. રાજસ્થાનમાં ઉદયપુર આગ્રા કેન્ટ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ થતાં જ રેલવે કર્મચારીઓ વચ્ચે શરૂ થયેલો વિવાદ હવે ઉગ્ર બન્યો હતો. ટ્રેન ચલાવવાને લઈને લોકો પાયલટો વચ્ચે ઝપાઝપી અને મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ગંગાપુર રેલવે સ્ટેશન પર કથિત રીતે લડતા જોવા મળતા લોકો પાયલટ છે જે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ચલાવવા માટે એકબીજા સાથે લડતા અને ઝઘડતા પણ જોવા મળી રહ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોની મહેનત ગઈ છે પાણીમાં. રાજ્યમાં કેટલાક સમયથી મેઘરાજા મન મૂકીને બેટિંગ કરી રહ્યા હતા ત્યારે પાટણમાં અવિરત વરસાદે ખેડૂતોની મહેનત ઉપર પાણી ફેરવી દીધું છે. મોટાભાગના ખેતરો જળમગ્ન થઈ જવા પામ્યા છે. તમામ પાકો પાણીમાં ગરકાવ થતાં ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે, જેથી ખેડૂતો હવે સરકાર પાસે સર્વે કરીને જમીન ધોવાણ અને પાક નુકસાન સહાય આપવા માંગ કરી રહ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડિસ્કો એમ્બ્યુલન્સ આ હાઈવે છે કે પછી સ્પીડ બ્રેકર. રાજકોટ જેતપુર 6 લેન હાઈવે ઓથોરિટી માત્ર 70 કિલોમીટરના અંતરમાં બે ટોલ બૂથ મૂકીને પૈસા ઉઘરાવવામાં તો વ્યસ્ત છે, પણ વાહન ચાલકોને પડતી હાલાકીથી એકદમ અજાણ છે. ઠેર ઠેર ડાયવર્ઝન અને હાઈવેઓમાં ખાડા કે પછી ખાડામાં જ હાઈવે. ક્યાંક ડિસ્કો એમ્બ્યુલન્સ તો વાહનની ગતિ ધીમી પાડતા ખાડારૂપી સ્પીડ બ્રેકર. આ હાઈવે હવે દરરોજના 1.5 લાખ લોકો માટે માથાનો દુખાવો બની ગયો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં કુખ્યાત બુટલેગરના પુત્રનું અપહરણ. શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં કુખ્યાત બુટલેગરના પુત્રનું ગુરુવારે રાત્રે મોગીદાટ કારમાં આવેલા શખ્સોએ અપહરણ કરીને માર માર્યો હોવાની ફરિયાદ પ્રકાશમાં આવી છે. આ ઘટના બાદ બુટલેગરના સાગરીકૃતોએ અડધી રાતે કૃષ્ણનગર અને નરોડા વિસ્તારમાં ગાડીઓના કાચ તોડીને આતંક મચાવ્યો હતો. ખુલ્લી તલવારો અને લાકડાના ધોકાઓથી ગાડીઓમાં તોડફોડ કરી હતી. આ અંગે કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વરસાદ બાદ રસ્તાઓ ખખડધજ, તંત્ર ઘોર નિંદ્રામાં જોવા મળ્યું છે. રાજકોટમાં મેઘરાજાએ સટાસટી બોલાવી હતી. જોકે મેઘરાજાએ વિરામ લેતા હવે શહેરમાં ખાડા રાજ બન્યું હોય તે વાત નકારી શકાય તેમ નથી. ધોરાજીના મુખ્ય રસ્તાઓ ખખડધજ હાલતમાં જોવા મળી રહ્યા છે, જેના કારણે લોકોને મુશ્કેલીઓ પડી રહી છે. લોકો ત્રસ્ત થઈ રહ્યા છે. આ પણ બીજી તરફ ધોરાજી નગરપાલિકાનું તંત્ર કુંભકર્ણની ઘોર નિંદ્રામાં જોવા મળ્યું છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.